રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો, જો ડીઝલ છે ને લોડરમાં કારણે નાખવી દઉં જરાક. સાંજે લઈને રાખી દીધું હતું. ગલા 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 ગલા. હાલો, તો જો લોડરમાં છે ને જવાનું છે. આજ દેવસીભાઈને પણ ડીઝલ નખાવી દઉં એટલે કામ પતે એનું, પછી જાય હાંકવા. આવી ગયા ભાઈ સવારના પહોરમાં છે ને મગનું કરવાનું છે. અને કલ્પેશ જો નળી છોડાવે છે ટ્રેક્ટરની ટ્રોલીને. કરો ભાઈ, હાથ ના ભરાય દીકરા. એને હેઠું રાખ દે, ઓલા કૈડાને ઊંચો ફરો કાઢ ધક્કો મારતો બહાર મૂકતે. આ એવી રીતે જ કરાય હાથના. બરાબર, ટ્રોલી છોડાવી અને એને છે ને જવાનું છે ચીપીઓ જોડાવવા. આપણે છે ને ભર વારી અને સીધો આમાં નાખવા માંડવા. આજતા અલગ સિસ્ટમ છે આજ કંઈ. આજ ભર વારવા અને ભર વારી અને પછી છે ને આને માથે નાખવાથી. આજે ઓલા મજૂર આવ્યા ભર વારે, ભર વારવાના ચાલુ છે. ચાલુ એક્ટિંગ થાય છે. જો ચા લઈને આવ્યો. મારી હા નથી થતી તો બીજા કોકની થાય. ચા આવી ગયા, પી લઈ. 10 વાગી ગયા. 10 વાગી ગયા. આજે છે ને ભાઈ ગરમી બહુ થાય છે. બરાબર, એટલે હવે આપણે બેસવાનું છે. મસ્તીનો ભર વૈરો જોઈ લ્યો. જ્યાં માંડવીનો ભર ના હોય એવો વૈરો. ભર બધા વળી ગયા. જો ને આવા બનાવીએ માંડવીના ભર જેવા. તમે કેવા બનાવતા એવું ખબર નથી. આમાં શું છે, અલગ અલગ રીતથી માણસ કરતા હોય બધું કામ. ખેતીમાં તો એવું હોય બધું. અમે આ રીતના બનાવી, ચીપીએથી ઉપાડીને નાખી દઈને પછી સીધા મહરવા માંડીએ. હા, અને 24 કલાકથી વધુ રહી જાય તો આ બફાઈ જાય. આ 10-12 કલાકની અંદર તો કાઢવું જ પડે આને, નકર છે ને આ બાફ મૂકે. કટાણે તા હિંગુ છે ને હા ભેડી નાખે. હવે આના પછી 4 ભર હે, એક ગાણમાં થાય હવે પછી પૂરું. અહીંયા હાલો હવે ખપારીથી સાફ કરવા માંડી. ફૂલ સ્પીડમાં લે અટાણે ટ્રેક્ટર.
આમાં એક હિંગ રેવા જ ના દે. સવારનું કદાચ રહી જાય ને તો રાખી દેજો હો. કોક હિંગું રહી જાય ને તો રાખી દેજો. જો કલ્પેશ હાકે અટાણ લઈ આવ્યું હોય ને ભાઈ. આ માને છે ને અત્યારે જરાક છે ધગા જેવું તાવની. કલ્પેશ તું હાકી દે ભાઈ જરા. તડકો ભાઈ ગજબનો છે. આજ તો લગભગ 50 ડિગ્રી તાપમાન હશે. એક બે ફેરે ઘૂમરાવો ને એટલે પૂરું થવાનું કામ. ઢોકળી સ્ટાર્ટ જ થઈ છે બસ. ઉખાડો દે આવે.
ટોલી ભરાઈ રહેવા આવી ને કરે આડા આવું છે. જાય છે ભાઈ 1.5 કલાક કરીને. અને આપણે આજો થયા મગ એટલા ટોલી થોડીક અધૂરી રહી. પોરો ખાઈ લ્યો બધા સાપ ખરામાં. જો આપણું કામ પૂરું થયું ને આવી ગયા બકરાવાળા ભાઈ. અરે અપ્પા બકરાવાળા જો ભાઈ આવી ગયા. મગ કાઢી લીધા ને ચારવા સીધે સીધા. અરે 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 બધા ચડી ગયા. થઈ ગયું તૈયાર. જો કાલ છે ને નવેસરથી કામ ખુલીએ આખું. અટાણ સુધી કરતા હતા. જો સાઈડ ફિટિંગ નવા બોલ બે ત્રણ નાખ્યા ને બધું ફિટિંગ કર્યું. કાલ છે ને ખાતર ભરવા જવું છે. ટ્રેક્ટર લઈ જવાનું છે લોડર ભેગું. કારણ કે હવે છે ને ભાઈ ખાતરવાળું ચાલુ થઈ ગયું. આમ હેર નીકળી જોઈ લ્યો તમે. એટલે હવે ત્યાં માણસનું ખોટું નથી. આવડી બધી મોટી હેર નીકળી આદર થઈ ગયો આજ ત્યાં. હાલો જો નાહી લીધું ભાઈ. આજ ત્યાં થૂકણી આવી અને ઘણું બધું કામ કરી નાખ્યું બરાબર. નાહી ધોઈ અને બેઠા જો. હાલો વ્યારી જેવું તૈયાર થાય ને આવે છે. રોટલા આવી ગયા ચાલુ થઈ ગયા ઉતરવાના. અને મગ તો કાલ છે ને વૈયાઈ જાય ભાઈ. જો દહીં દીધા છે વેચી નાખ્યા છે બરાબર. કાલ છે ને ભાઈ જવાનું છે ખાતર ભરવા. માણસ છે ને બહુ ઉતામળતા હમણાં લોડર બંધ રાખ્યું હતું થોડાક દિવસ. કારણ કે મગનું કામ ચાલુ હતું અને પ્રસંગ હતા વચમાં. એટલે કાલે હવે ચાલુ કરવાનું છે ટૂંકમાં લોડર. અને ટ્રેક્ટરને બધું જશે. હવે 10-15 દિવસ આખું ખેંચીએ નહીં થાય ત્યાં ખાતર પૂરું થાય ભાઈ. ટ્રેક્ટરમાં તો ડ્રાઈવર આવે લોડર મારે આંકવા જવાનું છે. ખાઈ લીધું હે ને હવે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં.